આરાધન કરવા, સાધના યમુનાજીની કરવા માટે અગ્રસર થયા છે. ત્યારે યમુનાજીના આરાધનનો પ્રકાર શું છે? એમ તો ગર્ગ સંહિતામાં એ પાંચેય પ્રકારથી આરાધનનો ક્રમ કયો છે. એ શાસ્ત્ર નામ હોય, એ કવચ હોય, એ પટલ હોય, એ મંત્ર હોય, એનો આખો જે આરાધનનો પ્રકાર, જે આધ્યાત્મિક સ્વરૂપનો ક્રમ કયો છે. આધિ ભૌતિક સ્વરૂપ એટલે જલપ્રવાહ રૂપે, અને જ્યારે તમે ગ્રહણ કરો છો, એમને પાન કરો છો, ત્યારે ભૌતિક સ્વરૂપનું જ કરો છો ને, કોઈ આદિ સ્વરૂપની ભાવના તો કરતા નથી. જલ સ્વરૂપનો જ પાન થાય. એટલે ત્રણેય સ્વરૂપ મહત્વના છે. આમાં કોઈને પણ નાનું નહીં ગણવું. ઘણી વાર એમ કહીએ કે આપણે આદિ દૈવિક સખી સ્વરૂપ યમુનાજીનું આરાધન કરીએ, એ સ્વરૂપનું. એનો અર્થ એ નથી થતો કે આધ્યાત્મિક અને આદિ ભૌતિક સ્વરૂપ એની અવગણના થાય. આ ત્રણેય સ્વરૂપનું ગ્રહણ આપણે ત્યાં છે જ. જ્યારે પાન કરવા જઈએ, સ્નાન કરવા જઈએ, ત્યારે જલમાં જ કરીએ છીએ. અને એ જલ કોઈ સાધારણ નથી, એ સાક્ષાત ભગવદ રસરૂપ છે. એની સાથે આધ્યાત્મિક સ્વરૂપ તીર્થ રૂપા યમુનાજી. જ્યારે પણ તમે ભાઈ બીજ સ્નાન કરવા જાઓ, જો 3 તિથિ બહુ મહત્વની છે યમુનાજી સંબંધમાં. ચૈત્ર સુદ છઠ, ઠકરાણી ત્રીજ અને યમ દ્વિતીયા, ભાઈ બીજ. આ 3 દિવસ, આ 365 360 દિવસ તિથિ પ્રમાણે આવે, એમાં 3 દિવસ બહુ જ મહત્વના. આ 3 તિથિઓ હંમેશા યાદ રાખવી યમુનાજી પક્ષમાં. ચૈત્ર સુદ છઠ યમુનાજીનો પ્રાગટ્યનો ઉત્સવ આપણે કહીએ છીએ, અને એની પણ ઘણી બધી ચર્ચાઓ છે. બીજું ઠકરાણી ત્રીજ, હિંડોળાના દિવસો ચાલતા હોય, એ દિવસે દુનિયાભરની બધી જ હવેલીઓમાં લગભગ કાચના હિંડોળા થાય. કારણ કે એ કાચ જલપ્રવાહના રૂપથી, સંકેતથી એ નિયમના હિંડોળા હોય. એટલે ઠકરાણી ત્રીજના દિવસે કાચના હિંડોળા. અને એ જ દિવસે મહાપ્રભુજીને સાક્ષાત આધિ દૈવિક સ્વરૂપનો સ્વાનુભાવ થયો. ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટની આપણે બેઠકજીની કથામાં જોયું. સાક્ષાત યમુનાજી પ્રગટ થયા, અને ત્યાં જ સાક્ષાત ઠાકોરજી પણ પ્રગટ થયા. બંને સાક્ષાત પ્રાગટ્યનું દર્શન મહાપ્રભુજીને સ્થાન પર થયું છે. તો ઠકરાણી ત્રીજનો એ દિવસ. ત્રીજી વાત, યમ દ્વિતીયા, એ આધ્યાત્મિક સ્વરૂપ સાથે જોડાયેલું છે. એ દિવસે દેવી રૂપ યમુનાજી સૂર્યપુત્રી છે, અને વચન યમરાજાની આપણે કથા ખબર છે એટલે બહુ ચર્ચા નથી કરતો, કે ભોજન કરવા માટે બોલાવ્યા. એટલે જ આપણે ત્યાં ભાઈ બીજના દિવસે ભાઈ ભોજન કરવા માટે આવે બેનને ત્યાં, અને ઉપહાર રૂપે આપે. યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા, વચન માંગવાનું કહ્યું કે આજના દિવસે જે મારી ભીતર સ્નાન કરે એને ક્યારેય યમયાતના ન ભોગવવી પડે. એવા પ્રકારનો વિવેક, યા એવા પ્રકારની કથા આપણે બધા જાણીએ છીએ, સાંભળી છે. એટલે ત્રીજો દિવસ એ મહત્વનો છે. ખાસ કરીને વૈષ્ણવોને યમુનાજી માટે વિશેષ લગાવ હોય છે. જો એ જ પ્રભુ જ્યારે માધુર્ય રૂપ ધારણ કરે ત્યારે શ્રીનાથજી બને, એ જ પ્રભુ જ્યારે સૌંદર્ય રૂપ ધારણ કરે ત્યારે શ્રી વલ્લભ બનીને સામે આવે, એ જ પ્રભુ જ્યારે ઐશ્વર્ય રૂપ ધારણ કરે ત્યારે યમુનાજી બનીને સામે આવે. એ જ રસો વૈ સહ, જે વેદમાં બ્રહ્મનું રૂપ કહ્યું છે, એ જ બ્રહ્મનું રૂપ જ્યારે આ ત્રણેય રૂપે સન્મુખ થઈને આવે છે, ત્યારે એ મહાપ્રભુજી શ્રીનાથજી કે યમુનાજી રૂપે પધારે. યમનાષ્ટકમાં તો ઘણી ગહન ચર્ચાઓ. આપણે ત્યાં તો સાક્ષાત ગાયત્રી મંત્રની પણ ઉપાસનાનું કહ્યું છે. ભુવમ ભુવન પાવનિમ અધિગતામ અનેક સ્વનૈ ભૂર ભુવ સ્વ, એમ કરી નાખવું. ગાયત્રી મંત્રની પણ ઉપાસના છે. હમણાં હું એમાં નથી જતો, પણ એ યમનાષ્ટકમાં આખું ગાયત્રી મંત્ર બી સમાયેલું છે. અને સવિતા છે ને, ન જાતું યમયાતના ભવિતતી પાન, માતા છે. એની પણ આખી ગૂઢ રૂપે ઘણી બધી ચર્ચાઓ છે. યમનાષ્ટકમાં અનેક આચાર્યોએ બહુ સુંદર ટીકાઓ આપણને આપી છે. અને આવા અલૌકિક સ્વરૂપોને તો અલૌકિક દ્રષ્ટિથી જ જોવા પડે. ભૌતિક અને લૌકિક દ્રષ્ટિથી આકાર જોઈ શકાય, એની માપ, ઊંડાઈ, પહોળાઈ એ બધું માપી શકાય, પણ એના સ્વરૂપનું મહાત્મ જ્ઞાન એ તો આધ્યાત્મિક અને આધિદૈવિક બુદ્ધિથી જ થઈ શકે, એ લૌકિક દ્રષ્ટિથી ન થાય. તમે શ્રીનાથજી કેટલી હાઈટના છે, કેટલા પહોળાઈના છે, કેવા રંગના છે, કેટલું વજન છે, આ બધું જાણો, અને એ જાણવાથી ઉદ્ધાર થાય. પણ હા, એ રસો વૈસહ સ્વરૂપ છે. સ્વરૂપ જ્ઞાન કરો છો ત્યારે નિષ્ઠા દ્રઢ થાય છે, મહાત્મ જ્ઞાન જે થાય. એટલે 3 જ્ઞાન બહુ જરૂરી છે: મહાત્મ જ્ઞાન, તત્વ જ્ઞાન અને સ્વરૂપ જ્ઞાન. સૌથી પહેલા મહાત્મ્ય જાણવું, પછી સ્વરૂપ જ્ઞાન થાય,
અને ત્યારે એમની કૃપાથી તત્વ જ્ઞાન થાય કે આ તત્વથી શું છે. અને ત્યારે મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ઇતિ ભક્તિ, પછી ભક્તિ બને છે. મહાત્મ જ્ઞાન વગર એ સ્વરૂપમાં ભક્તિનો ઉદય થતો નથી. આસક્તિ થઈ શકે. જો કહ્યું કે પહેલી જ નજરે પ્રેમ, આ આસક્તિ કહેવાય. પહેલી નજરે થયો પછી અઠવાડિયા પછી એમ થાય કે આમ તો જોવા જેવો જ નથી, એવું થાય ને. તો મૂળ વાત એ છે કે વ્યક્તિ કોઈની પ્રતીક્ષામાં કાંકરા લઈને એક 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 દિવસ ગણતો હોય ને પછી પરણ્યા પછી એ જ કાંકરા દાળમાં નીકળે તો પછી શું થાય? આસક્તિ બહુ ટકતી નથી મનુષ્યની. આસક્તિ એ જ્યાં સુધી વ્યસન સુધી ન જાય ત્યાં સુધી નિષ્ઠા બને. એટલે ભક્તિને નિષ્ઠા બનાવવી બહુ જરૂરી છે. સત્સંગથી આસક્તિ પેદા થાય પણ ગુરુ કૃપાથી એ આસક્તિ નિષ્ઠા બને છે. એટલે નિષ્ઠા બનવી, હું કોનો છું એ જ જો તમને ખબર નહીં હોય તો દોડીને જશો ક્યાં? જ્યારે જરૂર પડશે ત્યારે ક્યાં ભાગીને જશો? આપણને એટલી જાણકારી ખરી કે હું કોનો, અને જો એ જ ખ્યાલ ન હોય તો જ્યારે એની જરૂર પડશે ત્યારે ક્યાં જશો? એટલે એક દિશા બહુ જરૂરી. તો યમુનાજીના 41 પદોનો હમણાં બીજી કોઈને ચર્ચા કરતા સીધા યમુનાજીના ગુણગાન 41. મર્યાદા માર્ગમાં 40 હોય, પુષ્ટિ માર્ગમાં 41 છે. કારણ કે અહીંયા સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આસક્તિ, સ્વરૂપ ભક્તિ એ વિશેષ રૂપે છે. કેવલ મહાત્મ્યના ગુણગાન નથી, મહાત્મ્યની ભક્તિ નથી, સ્વરૂપ નિષ્ઠા છે. એટલે બીજે બધે 40, અહીંયા 41 નો ક્રમ હોય. એ શિક્ષાપત્રો 41, આપણે આપણા 41 યમુનાજીના પદો, આપણા ખેલના દિવસો 40 અને પછી 41મો દિવસ આવે. એમ આપણે ત્યાં 41 4 અને 1 4 અને 1, એટલે કે એક ઠાકોરજી, એક યમુનાજી, એક મહાપ્રભુજી, એ જ આપણા ચારે પુરુષાર્થ રૂપ છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ જ છે. ચારે વર્ણો પર કૃપા કરનારા છે, ચારે આશ્રમો ઉપર કૃપા કરનારા છે. એમ ઘણી બધી ચર્ચાઓ 41 પદની આવે છે, પણ અત્યારે જો એ કરવા જઈશું તો ઘણો સમય જશે. પણ મૂળ વાત એ છે કે આ બધું સાંભળ્યા ગાયા પછી આપણી ને પ્રભુની એક તાલી થઈ જાય, એ જ 41 છે. જયારે આપણી ને ઠાકોરજીની એક તાલી થઈ જાય, એક તાલી. બાકી તો 40 ના ઘણે ભાવ છે. 19 પછી એક ઉમેરો એટલે 20 જીવનમાં આવે. અને 20 ક્યારે? બીજા 5 વસ્તુ રહે, સત્સંગ, ગુરુ કૃપા, વૈષ્ણવનો સંગ, ભગવત દર્શન, આવી 5 વસ્તુ રહે તો પછી 20. એ 20 ને 5 25, તો એ 20 પચે. પણ હજી 5 વર્ષ ટકેલા રહે તો 25 ને 5 30, તો જ ભવસાગર તરીશ. પણ વલ્લભની કૃપા થઈ જાય તો પછી બીજા 5 ઉમેરાઈ જાય, 5 તત્વો, તો 30 ને 5 5 ને 35. અને આ બીજા 5 પુષ્ટિ માર્ગના સ્વરૂપો છે, એમની કૃપા થાય તો જ ભક્તિ માર્ગમાં 40. પણ એક પ્રભુ સન્મુખ, એવા ઘણા બધા ભાવ છે. એમના બધા બહુ બધી ચર્ચામાં કરવા જઈશ તો 41માં પછી ઘણી બધી ચર્ચાઓ જતી રહે. તો યમુનાજીના એમ કહેવાય છે કે શ્રી હરિરાય મહાપ્રભુજી એમણે કૃપા કરી. 108 પદો એમ તો યમુનાજીના છે, પણ એમાંથી વિશેષ પદોને ચૂંટી એમના 108 પદોના સાર રૂપ એક સુંદર પુષ્પની માળા બનાવી. અને 41મું પદ એનો થાક કહી શકાય, મુખ્ય મણકો સુમેરુ કહી શકાય, એવા 41મું પદ રાખી અને આખી જે મણકા પદોની માળા બની એ 41 પદો. અને અદ્ભુત પદો છે. અષ્ટસખાના 4 પદો આપણે ત્યાં કયા, 8 ચોક 32 થયા. હરિરાય મહાપ્રભુજીના, ગંગાબાઈના પદો, એમ કરીને 41 પદ થાય. એની ચર્ચા આ બધા જાણો છો લગભગ. જે 41 પદ વૈષ્ણવ યમુનાજીની જે આરાધન કરતા હોય 41 પદથી અછૂતા ન રહે. પણ મહાપ્રભુજીએ આપણને યમુનાષ્ટકમાં યમુનાજીને સમજાવે કે આ છે કોણ, આ તત્વ શું છે. સ્વયં ગુસાઈજી યમુના અષ્ટપદી દ્વારા નમો દેવી યમને, નમો દેવી યમને, હર કૃષ્ણ મિલનાંતરાયમ. અને એ અષ્ટપદીનો તો પ્રભાવ એવો છે કે વૈષ્ણવે જ્યારે ગાયું ત્યારે સ્વયં યમુનાજી એને માર્ગ આપ્યો અને એની ટેક તૂટવા ન દીધી. એ જ રીતે શ્રી હરિરાય મહાપ્રભુજીએ યમુના વિજ્ઞપ્તિ આદિ છે, અને અન્ય આપણા અષ્ટછાપ ભગવદીજનોએ અનેક પદ દ્વારા યમુનાજીનો પરિચય આપણને કરાવે છે. બહુ જ મહત્વનું છે પરિચય. પરિચય પછી પરિણય થાય, પ્રેમ અને પરિણય. આમ પરિચયથી યાત્રા શરૂ થાય. આપણે બધા જ યમુનાજીને ઓળખીએ છીએ, પણ શું યમુનાજી આપણને ઓળખતા હશે? ક્યારેક હવેલીમાં ઉભા આપણને એમ થાય હું રોજ ઠાકોરજીને દર્શન કરવા આવું, પણ શું ઠાકોરજી મને ઓળખતા હશે ખરા?
એ મને જોતા હશે, એમને મારું નામ ખબર હશે. ગોકુલનાથજીના પ્રસંગોમાં એવું આવે છે ને શ્રીનાથજી ચરિત્રમાં કે એકવાર જ્યારે બારી બંધ કરાવી દીધી ત્યાં મંદિરની બિલચુકુંડમાં બાળકો ખેલતા, ત્યારે શ્રીનાથજી દર્શન કરતા અને ગોકુલનાથજી ત્યાંથી સેવા કરીને પધાર્યા ત્યારે શ્રીનાથજી એક સેવકને મોકલ્યા કહ્યું કે શ્રી વલ્લભ કો કહો, એમનું નામ ઘરમાં શ્રી વલ્લભ કહીને બોલાવતા ગોકુલનાથજી, તો ઉनको કહો કે ખિડકી ખુલવા દે. અને પેલો સેવક દોડતો દોડતો આવ્યો અને કહ્યું કે શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે વલ્લભ કો કહો કે ખિડકી ખુલવા દે. શું કહ્યું શ્રીનાથજી? એમણે કહ્યું વલ્લભને કહો ખિડકી ખોલાય. શું કહ્યું શ્રીનાથજી બાબા? કે વલ્લભને કહો કે ખિડકી. કે આટલી વાર કેમ પૂછો છો? તો ગોકુલનાથજીએ કહ્યું મને એટલો આનંદ થયો કે શ્રીનાથજી બાબા મારું નામ જાણે છે, મને ઓળખે છે શ્રીનાથજી બાબા. એમ ક્યાંક શ્રીનાથજી બાબા કોઈને આજ્ઞા કરે કે પેલા બેનને એમ કહેજો ને કાલે આવી માળા બનાવે, કે પેલા બેનને એમ કહેજો ને કાલે આ સામગ્રી લઈને આવે. એમ શ્રીનાથજીનો કોઈ સંદેશ આપણને પહોંચાડે તો કેવો આનંદ આપણને થાય કે ઠાકોરજી મને ઓળખે છે, મને તો પ્રભુનો પરિચય, પ્રભુને મારી ઓળખાણ છે. એટલે ભક્ત જીવનની સર્વોપરિતા કહેવાય. ભગવદીઓ માટે તો પ્રભુની વિસ્મૃતિ એ જ સૌથી મોટું દુઃખ છે. તો કહ્યું કેવા છે હરત દુઃખ દ્વંદ્વ, બધા તમારા દુઃખોને, અરે કોઈ પણ લૌકિક પણ દુઃખ હશે ને પણ યમુનાજીનું સાચા હૃદયથી આરાધન કરશો, નિશ્ચિત વાત છે યમુનાજી એને હરી લેશે. જો કોઈ પણ વસ્તુની શુદ્ધિ માટે બે વસ્તુ હોય, કાં એને જળથી ચોખ્ખી કરાય, કાં એને અગ્નિમાં તપાવાય. તો આપણા માટે આપણા દુર્ભાગ્યોમાં રહેલી મલિનતાને દૂર કરવા માટે બે સ્થાન છે. એક મહાપ્રભુજી રૂપ અગ્નિમાં કાં એને ચોખ્ખી કરી લો, કાં યમુનાજીના જલમાં એને ધોઈ લો. જ્યારે તમે એ નામ લો છો ત્યારે એ નામ નથી લેતા, તમારા ભાગ્યને માંજી રહ્યા છો એ નામથી, અને નામથી એ ભાગ્યને ચમકાટ મળે છે. અહીંયા કહ્યું હરત દુઃખ દ્વંદ સુખ કંદ બરકે, અને પરમ સુખની વર્ષા થાય છે. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तभी इनकी भुजा वाम फरके. જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી વધારે આનંદ કોને થાય છે? તો કે યમુનાજી. કારણ કે યમુનાજી ભૂતલ પર આવ્યા છે જ એના માટે. ભક્ત કી ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ, નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. શ્રી યમુનાજી એટલે જ પધાર્યા. કેમ? કારણ કે આ દૈવી જીવો સંસારી લોકો સાથે રહેતા રહેતા ક્યાંક પોતાને સંસારી ન માનવા લાગે. એ બીક જ્યારે યશોદા યમુનાજીને લાગી ત્યારે દોડતા દોડતા આવી એમનો સંબંધ એમને ઠાકોરજી સાથે કરાવી દીધો. તો અને બ્રહ્મ સંબંધ જब હોત યા જીવ को, જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે યમુનાજીની વામ ભુજા ફરકવા લાગે. કેમ? કારણ કે ડાબા હાથમાં 3 કમળ છે યમુનાજી. પહેલું કારણ એ બતાવ્યું કે ડાબુ હાથ કેમ ફરકે? કારણ કે સ્ત્રીનું સૌભાગ્ય જોવું હોય તો ડાબા હાથથી જોવાય, પુરુષનો જમણો હાથ જોવાય, સ્ત્રીનો ડાબો હાથ જોવાય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે. તો વામ ભુજા ફરકે કારણ કે યમુનાજી પોતાનું સૌભાગ્ય એ બ્રહ્મ સંબંધી જીવને આપવા માટે તત્પર બની જાય છે, એટલે પોતાની ડામ ભુજા ફરકે. એક કારણ એ બતાવ્યું કે ડાબી ભુજા કેમ ફરકે? ડાબા હાથમાં 3 કમળ છે, અને આ 3 કમળ શું છે? ભક્તિની 3 અવસ્થા, પ્રેમ, આસક્તિ અને વ્યસન. અને 3 કમળ જોશો ને તો એકમાં કળી, એકમાં અર્ધ વિકસિત ને ત્રીજામાં પૂર્ણ વિકસિત. ભક્તિની 3 અવસ્થાઓ છે, પ્રેમ, આસક્તિ, વ્યસન. એટલે કે 3 અવસ્થાનું દાન કરવા માટે યમુનાજી તત્પર બની જાય છે, એટલે વામ ભુજા ફરકે છે. યા વામ ભુજા કેમ ફરકે છે? તો કે યમુનાજી સંકેત કરે છે ઠાકોરજીને કે પ્રભુ જે ડાબો હાથ ઊંચો કરીને આપ જે દૈવી જીવોને બોલાવી રહ્યા છો ને એ ડાબા હાથ વાળો જ છે, એ જ દૈવી જીવ લીલાનો છે. એટલે તભી ઇનકી ભુજા વામ ફરકે. પ્રભુ જેને આપણે ડાબો હાથ ઊંચો કરીને એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ, અને જે હાથ જોઈને આ જીવ આવ્યો છે એ જ છે, એટલે વામ ભુજા ફરકે. તો બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को तब ही इनकी भुजा वाम फरके. અને યમુનાજી શું કરે? દોર કર શોર કર જાય પીસો કહે. યમુનાજી દોડતા દોડતા નિત્ય લીલા ધામમાં પધારે, ભાગતા ભાગતા ભાગતા, અને ભાગતા ભાગતા પધારે ને સુવર્ણના સિંહાસન પર નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજી બિરાજ્યા હોય ત્યારે એકદમ યમુનાજીને ભાગતા આવીને જુએ તો આશ્ચર્ય થાય કે યમુનાજી આમ દોડી કેમ આમ દોડીને કેમ આવી રહ્યા છો? તો કે દોર કર શોર કર જાય પિયસો કહે. ઠાકોરજીને કે પ્રભુ લીલાથી પેલી સખી છૂટી પડી હતી ને એ ફરી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યું અને લીલામાં ફરી એનો સ્વીકાર કરી લીધો છે. અને આવી વધાઈ જ્યારે જીવને આપે ત્યારે ભૂતલ પર રહેલા એ જીવના સકલ મનોરથો ઠાકોરજી સિદ્ધ કરી દે. એને પોતાની સેવા માથે પધરાવી અને લીલામાં સંબંધ જોડી દે છે. એમ પહેલી વધાઈ જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી પહેલી વધાઈ આપનારા યમુનાજી છે. એટલે જ માલા પહેરામણી પ્રસંગે 2 તત્વોની હાજરી આપણે વિશેષ માનીએ છીએ, એક યમુનાજી અને બીજા વલ્લભ. કારણ કે આ બંને જણા બ્રહ્મ સંબંધના સાક્ષી છે.
અને જયારે બ્રહ્મ સંબંધ થયું ત્યારે દોડતા દોડતા પહેલી બધાઈ ઠાકોરજીને કોણે આપી? જીને ભૂલી જાત પિય તીને સુધી કરી દે. ઠાકોરજી પણ જો ભૂલી ગયા ને કોણ ભૂલી શકે? પેલી નહીં ફૂલની માળામાં ફૂલ પરોવતી હતી ને નિત્ય આપને માળાજી બહુ સુંદર એમ કરીને તમારી સુધી અપાવે. જેને ઠાકોરજી ભૂલી ગયા હોય 41 પદમાં એટલે જ કહું, જીને ભૂલી જાત પિય. ઠાકોરજી પણ જેને ભૂલી જાય તેને સુધી કરી દે, તેની સુધી કરાવે. તો યમુનાજી સાક્ષી છે ને બીજા બ્રહ્મ સંબંધ કરાવનારા મહાપ્રભુજી સાક્ષી છે કે હા પ્રભુ આપે આ જીવનો સ્વીકાર કર્યો છે. એટલે જયારે મારા પહેરામણી થાય તો આ બંને સાક્ષી હાજર હોય. જયારે કોઈનો કેસ ચાલતો હોય તો આપણે કહીએ ને બે સાક્ષી હોવો જોઈએ. એટલે ત્યાં આપણે તો હરિરાયજી માટે કહ્યું ને કે ઢીલ કારજ મેં હે નહીં વિશ્વાસ હી કી ઢીલ ઓર ગિરધર કે દરબાર મેં હરિરાય વકીલ. હરિરાયજી માટે એમ કહેવાયું કે આ જો હરિરાયજી નું પદ છે ને કે ઢીલ કારજ મેં હે નહીં વિશ્વાસ હી કી ઢીલ. પ્રભુની કૃપામાં ઢીલ નથી, ભક્તના વિશ્વાસમાં ઢીલ છે. ગિરધર કે દરબાર મેં ઠાકોરજીનો દરબાર ભરાયો અને જીવનો કેસ ચાલી રહ્યો છે, ચુકાદો આપવાનો દિવસ છે, પણ હરિરાય વકીલ. આપણે ત્યાં તો કેવાય જો વકીલ સારો હોય ને તો કેસ જીતી જવાય. જજ ગમે તેમ હોય, ગુનો ગમે તેવો હોય, પણ જો વકીલ સારો કરો ને આપણે લોકો એડવાઇસ ના આપે આના કરતા આ વકીલ કર ને તો જલ્દી કેસ પતી જશે. બહુ ડોક્ટર બદલ્યા કરો ને તો કેસ ટૂંકો થઈ જાય, અને બહુ વકીલ બદલો ને તો કેસ બહુ લાંબો ચાલે. એવું છે, ડોક્ટર બદલે કેસ ફાઇલ પૂરી થઈ જાય, કેસ પતી જ જાય. અને વકીલો બદલ્યા કરે તો કેસ નો એન્ડ જ ના આવે, ચાલ્યા જ કરે. વકીલ થા તો ગિરધર કે દરબાર મેં હરિરાય વકીલ. હરિરાયજી વકીલ બનીને આપણા બધાનો આપણે બધા જે દોષો કરીને જઈશું ને પણ કેસ જીતી જઈશું. ભરોસો કેમ છે? કારણ કે હરિરાયજી આપણા વકીલ બનવાના છે અને ઠાકોરજી આગળ આપણા તરફથી એ દલીલો મૂકવાના છે. એટલા માટે જીતી જઈશું એવો ભરોસો છે. અહીંયા એટલે જ કહ્યું કે દોર કર શોર કર જાય પિયસો કહે ઓર અતિ આનંદ મન મેં જો હરખે. અને હૃદયમાં એવો આનંદ, કારણ કે જીવ જ્યારે પ્રભુની સેવામાં આવે, પ્રભુને શરણાગત આવે ત્યારે જીવને જેટલો આનંદ થાય એના કરતા અનંત ગણો આનંદ યમુનાજી અને મહાપ્રભુજીને થાય છે. કારણ કે આ બે તત્વો એવા છે જે ભૂતલ પર આવ્યા છે જ આપણને લીલામાં લઈ જવા માટે. એમના આવવાનું કારણ આપણે કહીએ કે હું તમને પિક કરી દઉં, હું તમને આવીને લઈ જઈશ, તો એને ત્યાં આવવું ન હોય પણ એને આને લઈ જવું હોય એટલા માટે. એટલે આ લોકો ભૂતલ માટે નથી આવ્યા, ભૂતલ પર પડેલા જીવોને ફરી લીલામાં લઈ જવા માટે આવ્યા. એવો પ્રસંગ કહેવામાં આવે લીલામાં કે રાસ થતો હતો અને યમુનાજીને પ્રધાન સ્વામીજી બનાવવાનો મનોરથ ગોપીજનોએ કર્યો. યમુનાજીએ કહ્યું પણ રાધા સ્વામીજીને નહીં કરો તો એ નારાજ થઈ જશે. ના ના, એ તો હમણાં નિકુંજમાં બિરાજે છે, હમણાં પ્રભુ બિરાજે છે, અમારી ઈચ્છા છે કે આપ પ્રધાન સ્વામીની બનો અને રાસ કરો, મહારાસ કરો. અને યમુનાજીને પ્રધાન સ્વામીની બનાવ્યા અને વ્રજભક્તો રાસ કરવા લાગ્યા. કિંકણીઓના શોર પહોંચ્યા નિકુંજ સુધી. સ્વામીજીને થયું કે મારા વગર રાસ થઈ રહ્યો છે, કોપાયમાન થઈને દોડ્યા છે સ્વામીજી. અને અહીંયા તો રણકાર પહોંચ્યો કાનમાં વ્રજભક્તોને છમ 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 કરતા સ્વામીજી આવી રહ્યા. અને જેવી રીતે જે કામ માટે ચાલતા હોય ને તમારી ચાલ જુદી હોય. નુપુરના રણકારે જુદા હોય ને. આજે કોઈ નવવધુ જતી હોય અને 1 વર્ષ પછી એ જ વધુ હાથમાં વેલણ લઈને જતી હોય, બંનેની ચાલ કેવી હોય? બંનેની ચાલ કેવી હોય? ચાલે જ છે, પણ દરેક જે કાર્ય કરવા માટે જતા હો એ પ્રમાણે તમારી સ્પીડ હોય, એ તમારે અવાજ આવતા હોય. આ તો ફરક છે એમાં પણ. તો અહીંયા જે વાત કરી રહ્યો છું, દોર કર શોર કર સીધી વાત પર આવી. પીએસઓ કહે શ્રી યમુનાજી દોડતા દોડતા આવે તો આ બંને ત્યારે લીલામાં એમ થયું કે સ્વામીજી કોપાયમાન થઈને આવ્યા છે. ગભરાયા યમુનાજી, વહેવા લાગ્યા જલ પ્રવાહ રૂપે ત્યાં નિકુંજ લીલામાં, અને જલ બની ગયા, પ્રવાહ રૂપે વહેવા લાગ્યા. વ્રજભક્તોને તો અમે ક્યાં જઈએ, ક્યાંક અમને શ્રાપ ના આપી દે. એટલે ફૂલ બની અને માળાજી રૂપે ઠાકોરજીના કંઠમાં બિરાજી ગયા. ક્રોધાયમાન થઈને સ્વામીજી પધાર્યા. ચારે બાજુ જુએ તો ધૂળની ડમરીઓ ઉડે છે, પણ ઠાકોરજી એકલા વેડો લઈને ઉભા છે. પ્રભુ મારા વગર રાસ થઈ રહ્યો હતો અને પ્રભુ મૌન થઈ ગયા. ચારે તરફ જોયું, કોઈ ન દેખાયું ને કંઠમાં પહેરેલી એ ફૂલની માળા દેખાઈ. અને આ તો વ્રજભક્તો છે. ફૂલની માળા ખબર પડી કે આ વ્રજભક્તો પુષ્પ રૂપે કંઠમાં બિરાજ્યા છે. અને સ્વામીજી જ્યાં માળા ખેંચી ઓર તૂટ પડી મોતીન કી માલા, એ માલા તૂટી અને પડી ભૂતલ પર અને દૈવી જીવો ભૂતલ પર ગયા. ત્યારે યમુનાજીને એમ થયું કે મને સુખ આપવા માટે આ વ્રજભક્તોએ મનોરથ કર્યો હતો અને મારે કારણે આ ભૂતલ પર પડ્યા. તો જ્યાં સુધી આ એક એક લીલાના જીવોને ફરી લીલામાં નહીં પધરાવી દઉં ત્યાં સુધી હું પણ ભૂતલ પર વાસ કરીશ.
અને આમ વિચાર કરી પોતે ને કારણ શ્રી યમને પ્રથમ આઈ ભક્ત કે ચિત્ત કી વૃત્તિ સબ જાન કે તાતે અતિ આતુર જુધાઈ. એટલે દોડતા દોડતા એટલે સઘોષ ગતિ દંતુરા સમધિ રૂઢ દોલોત્તમા. યમનાષ્ટકમાં એટલે તો વર્ણન કર્યું, ઘોષપૂર્વક ગતિ કરી રહ્યા છે યમુનાજી અને પધારી રહ્યા છે ભૂતલ પર દૈવી જીવોને અંગીકાર કરાવવા માટે. એટલા માટે અહીંયા કહ્યું કે અતિ દોર કર સોર કર જાય પિયસો કહે અતિ આનંદ મન મે જુ હરખે. અતિ આનંદ મનમાં હરખી રહ્યા છે, કારણ આ જીવો લીલામાં ફરી પધારી રહ્યા છે. નામ નિર્મોલ નગ લે કો ના શકે और ભક્ત રાખત યે હાર કરકે. આ યમુનાજીનું નામ ગમે તે લઈ શકતા નથી. જેના પર મહાપ્રભુજીની ઠાકોરજીની વિશેષ કૃપા થઈ હોય એના જ મુખમાં યમુનાજીનું નામ આવી શકે છે. તમારા મુખમાં જો નિત્ય યમુનાજીનું નામ રહે છે તો માનજો કે રોજ તમને સેવાનું ફલ ઠાકોરજી આપે છે, અને આજની સેવાના ફલ રૂપે તમારા મુખમાં યમુનાજીનું નામ ઠાકોરજી આપે છે. આ તમારી સેવાનો ઉપહાર છે, આ તમારા ઠાકોરજીની પ્રસન્નતાનું કારણ છે. ઘણા લોકો પૂછે અમારા ઘરમાં ઠાકોરજી આનંદમાં બિરાજતા હશે કે નહીં, તો મારે પૂછવું પડે રોજ યમુનાષ્ટક કરો છો કા? તો માનજો ઠાકોરજી આનંદમાં જ બિરાજે છે, કારણ તો જ તમારા મુખમાં યમુનાજીનું નામ આવી શકે. પણ મળેલું નામ હવે તમારી જવાબદારી સાચવવું કઈ રીતે? ભક્ત રાખત યે હાર કરકે. વૈષ્ણવ કઈ રીતે રાખે? હાર પહેર્યો ને એ રીતે. જેમ તમે કોઈ હીરાનો સાચો હાર પહેર્યો હોય અને કોઈ પાર્ટીમાં તમે ગયા જ્યાં તમારા બધા સ્વજનો આવવાના છે ને એકદમ સારો પ્રસંગ છે ને મોંઘામાં મોંઘો જે હીરાનો હાર હતો એ તમે પહેર્યો, પણ પાર્કિંગ આજુબાજુ ન મળે એટલે બહુ દૂર પાર્ક કરીને આવ્યા અને અંધારું ને આટલું દૂર પાર્કિંગ કરવા તો ગયા, એકલા છો અને કેટલાક લોકો ઊભા છે ને તમને જોઈને એમ લાગે છે કે આ બરાબર માણસો નથી, કંઈક થોડા અસામાજિક તત્વો જેવા છે. એટલે તમે શું કરો? જે હાર પહેર્યો હોય ને એને અંદર સાડીમાં નાખી પાલો માથેથી ઓઢી આમ ઓઢી અને બસ દબાવી અને સીધા 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 નીકળી જાઓ. તમને શું થાય? આ હાર આમને ન દેખાય તો સારું. અને સીધા પાર્ટીમાં આવ્યા ત્યાં તો બધા સગા સંબંધી ફ્રેન્ડ સર્કલ મિત્રો, એટલે શું કરો? બધાને દેખાય એ રીતે હાર રાખી અને એવું પાછળ પાલવ કરી કે સીધી નજર હાર પર જાય એ રીતે ચાલે, હે ને? એવું થાય. ભક્ત રાખત હી હાર કરકે. જ્યાં એવા લોકો દેખાય કે જેને ભગવત નામનું મહાત્મ્ય ન હોય, લૌકિકમાં આસક્ત હોય, તમને એમ થાય કે આની જોડે કંઈક ચર્ચા થશે ને એમને ખબર પડશે હું યમુનાજીનું નામ ઠાકોર નામ લઉં છું, મારી મજાક કરશે, ઠાકોરજીની હાંસી કરશે, તો એમાં કઈ રીતે રાખો? છુપાઈને હાર લઈને આવ્યા એ રીતે. અને જ્યાં સત્સંગમાં આવો અને બધા ભગવતી વૈષ્ણવ દેખાય ત્યાં એ રીતે આ નામના હારને કાઢો કે જેથી બધાને દેખાય. જે આવે જય શ્રી કૃષ્ણ કરવા આવે, જે આવે જય શ્રી કૃષ્ણ કરવા આવે, કારણ ભક્ત રાખત હી હાર કરકે. ભગવદીઓ તો આ રીતે હારની જેમ યમુનાજીના નામને રાખે છે. જ્યાં એ નામની મહત્તા નથી ત્યાં છુપાવી લો, અને જ્યાં એની મહત્તા છે ત્યાં જોર જોરથી ગાઓ, કે જેથી જે મને સૌભાગ્ય મળ્યું છે એ તને સૌભાગ્ય મળે, જે આનંદ મને મળ્યો છે એ આનંદ તને મળે. એટલે તો કહત સંબંધ સો આવો રે આવો. એટલે તો આપણે ત્યાં આમંત્રણ છે, બધાને બોલાવીએ છીએ કે આવો, અમે જે આનંદ લઈ રહ્યા છે એ આનંદ તમે પણ લૂંટો. ગમતાનો કરીએ ગુલાલ. ઉત્તમ વસ્તુ મળે તો આપણે તો વાંટવાનો ક્રમ છે. પ્રસાદને વાંટો એટલે મહાપ્રસાદ બની જાય. પ્રભુ કૃપા કરીને પ્રસાદ આપે અને વૈષ્ણવને વાંટી દો એ મહાપ્રસાદ બની જાય છે. તો આપણે તો મહાપ્રસાદનો વિવેક છે. ભક્ત રાખત હી હાર કરકે. અને કહ્યું કે રસિક પ્રીતમ પિયા પ્રભુજી રસિક પ્રીતમ જો કી હોત જાપર કૃપા સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. અને જેના ઉપર ઠાકોરજીની કૃપા થાય ને એ જ યમુનાજીના રૂપ અને સ્વરૂપને જાણી શકે. અહીંયા રૂપ કહ્યું, જો બે વસ્તુ છે, રૂપ અને સ્વરૂપ. સૌથી પહેલા રૂપને પરખવું પણ કઠિન છે. આંખોથી દેખાય એ રૂપ અને હૃદયથી અનુભવાય એ સ્વરૂપ. યમુનાજી જલ પ્રવાહ દેખાય તો એ આદિ ભૌતિક રૂપ છે, તીર્થ રૂપ દેખાય તો આધ્યાત્મિક રૂપ છે, અને સખી રૂપે દેખાય તો એ આદિ દૈવિક સ્વરૂપ છે. તો રૂપ અને જેમ આપણે કહીએ ને કૃષ્ણ કેવા, તો કે એના વાકડિયા કેસ છે, કમળની પાંખુડી જેવા નેત્રો છે, કમળમુખ જેવું મુખારવિંદ, આ રૂપ કહેવાય. પણ સ્વરૂપ શું છે? રસો વૈસહ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. આ એનું સ્વરૂપ. તો યમુનાજીનું રૂપ અને સ્વરૂપ કોણ જાણી શકે? જેના ઉપર ઠાકોરજીની કૃપા હોય તો જ. તોય રૂપ પરખે એટલે ઓળખી જવું, પરખી જવું. યમુનાજી ક્યાં ક્યાં કેટલી વાર કયા કયા સ્વરૂપે આપણી સામે આવી જાય છે. જ્યારે તમે યમુનાષ્ટક આદિ કરો છો
ત્યારે અનેક સ્વરૂપે યમુનાજી આવીને આપણા કાર્યો સિદ્ધ કરી જતા હોય છે, પણ સામે આવેલા યમુનાજીને આપણે ઓળખી નથી શકતા. ઠાકોરજીની કૃપા થાય ને ત્યારે ઓળખાય. ઘણીવાર કોઈની જીભ પર બેસીને આપણા માટે સારું બોલાવીને જતા રહે, ઘણીવાર કોઈના હાથમાં બેસી આપણને ઉપાડી લે, ઘણીવાર કોઈના પગમાં પ્રવેશીને આપણા માટે કોઈને દોડાવી દે. ક્યાં ખબર પડે છે કે યમુનાજી ક્યાં કયા સ્વરૂપે આવી? એટલે તો કિશોરીબાઈનો પ્રસંગ આવ્યો ને, વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિશન શ્રિતે મમ મનસ સુખમ ભાવ. અડધો શ્લોક કિશોરીબાઈને આવડે છે. ઘરના બધા સ્વજનો છોડીને જતા રહ્યા છે અને યમુનાજી પર એટલો ભરોસો છે. યમુનાજી છે ને બધું થશે. એક બહેન આવતી ચાકરી કરતી, એ પણ હવે તો થાકી ગઈ. કઈ કીધું તારું જે થવું હોય થાય, કાલથી હું નહીં આવું. જેવી યમુનાજીની ઈચ્છા. જેને ભરોસો હોય ને, સંસાર એને ડરાવી શકતો નથી. આસક્ત લોકોને પેલો નહીં આવે તો, પેલો મદદ નહીં કરે તો, આ નહીં આવે તો, આપણને કેટલા બધા ભય હોય છે કે કોઈ નહીં આવે તો. જ્યાં સુધી પરાધીન છો ને, તુલસીદાસજી કહ્યું છે કે પરાધીને સપને હું સુખ નહીં. જ્યાં સુધી ડિપેન્ડન્ટ છો કોઈના ઉપર, ત્યાં સુધી તમે કાયમ સુખી નહીં થઈશો. જે દિવસે ભરોસો કેવલ ઠાકોરજી પર બેસી જશે ને, ત્યારે આખું ગામ મદદે આવીને ઊભું રહી જશે. જ્યાં સુધી ભગવાન પર ભરોસો નથી ને, જેને કોઈ નથી પૂછતું એને પગે લાગવા પડે. ખરેખર જેને પગે લાગવો જોઈએ એને નથી લાગતા, એને કારણે ન લાગવા જેવા લોકોને પગે પડવું પડે છે. કે જેને કોઈ પૂછતું ન હોય ને 4 વાર ભાઈ બાપા કરવા પડે, ભાઈ તું રહેજે હો, તું રહેજે હો, તું રહેજે. કેમ? એનું કારણ જ એ છે, જેને વંદન કરવા જોઈએ એને નથી કરતા, એટલે ન લાગવા જેવા લોકોને રોજ પગે લાગવું પડે. યમુનાજી એ કેવા રસિક પ્રીતમ જુ હોત જા પર કૃપા સોઈ શ્રી યમુનાજી કો. કિશોરીબાઈને થયું કે યમુનાજી છે, અને બીજા દિવસે એ જ યમુનાજી બહેનનું રૂપ લઈને આવે કિશોરીબાઈને ત્યાં. દુનિયામાં એવું તો ઘણું જોયું કે ભક્તો ભગવાનની સેવા કરતા હોય, પણ પુષ્ટિ માર્ગમાં તો એ જોયું કે ભગવાન ભક્તની સેવા કરવા માટે ઘરે આવે. યમુનાજીના રૂપે હું જ્યારે યમુનાજી કહું, મહાપ્રભુજી કહું કે શ્રીનાથજી કહું, આ ત્રણેય તત્વતઃ તો એક જ છે. આ તો જુદા જુદા લીલા માટે જુદા જુદા રૂપ ધારણ કર્યા છે, આ જુદી જુદી લીલા કરવા માટે. બાકી તત્વતઃ તો એ જ રૂપો છે. પણ ફરક એટલો છે કે સીધું દરિયામાંથી પાણી પીઓ તો ખારું લાગે, પણ એ જ દરિયામાંથી વાદળ બને ને વાદળમાંથી વરસે ને તો એ મીઠું લાગે. ઘના ઘન નિભે સદા. યમુનાજી સીધા પ્રભુને પકડવા જાઓ તો ખારા લાગે, પણ એ જ યમુનાજી બનીને કૃપા કરે ને તો પરમ મધુરતાનો અહેસાસ આપણને કરાવે. કારણ કે ઘના ઘન નિભે સદા વર્ષાના વાદળ જેવા છે, અને જ્યારે એ વાદળ રૂપે વરસે છે ત્યારે એનાથી વિશુદ્ધ બીજું કાંઈ ન હોઈ શકે. અને કિશોરીબાઈ પર જે કૃપા કરી છે એટલે જ હરિરાય મહાપ્રભુજી કહે, રસિક પ્રીતમ જુકી હોત જાબર કૃપા સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. એ જ યમુનાજીના રૂપને સ્વરૂપને જાણી શકે છે જેના પર ઠાકોરજીની કૃપા હોય.